निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाकाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र त्रीजो। सैक्षाञ्चक्रे कस्मिन्नु अहम् उत्क्रान्ते उत्क्रान्तो भविष्यामि कस्मिन् वा प्रतिष्ठिते प्रतिष्ठास्यामीति। तथा एतत् अत्र उक्तम् विवदत्सवेव निक्षिप्य विरोध उद्भव कारणम् तैः संरक्षित सद्बुद्धिः सुखम् निर्वाति वेदवित किंच भोक्तृत्व कर्तृत्वयोः विक्रिययोः विशेष अनुपपत्तिः का नाम असौ कर्तृत्वात् जात्यन्तरभूता भोक्तृत्व विशिष्टा विक्रिया यतः भोक्ता एव पुरुषः कल्प्यते कर्ता प्रधानन्तु कर्ता एव न भोक्ता इति ननु भोक्तं पुरुषश्चिन्मात्रः एव स च स्वात्मस्थः विक्रियते भुञ्जानः न तत्त्वान्तरपरिणामेन प्रधानन्तु तत्त्वान्तरपरिणामेन विक्रियते अतः अनेकम् अशुद्धम् अचेतनम् चेत्यादि धर्मवत् तद्विपरीतः पुरुषः न असौ विशेषः वाङ्मात्रत्वात् प्राग्भोग उत्पत्तेः केवलचिन्मात्रस्य पुरुषस्य भोक्तृत्वं नाम विशेषः भोगोत्पत्तिकाले चेज्जायते निवृत्ते च भोगे पुनः तद्विशेषाद् अपेतः चिन्मात्रः एव भवतीति चेत् महदादि आकारेण च परिणम्य प्रधानम् ततः अपेत्य पुनः प्रधानं स्वरूपेण अवतिष्ठते
इति अस्यां कल्पनायां न कश्चित् विशेषः इति वाङ्मात्रेण प्रधानपुरुषयोः विशिष्ट विक्रिया कल्प्यते। શાસ્ત્ર પરંપરામાં કહેવામાં આવે છે નિંદા નતુ નિંદાર્થે. આ નિંદા જયારે કરવામાં આવે, દોષ પ્રદર્શન કરવામાં આવે, તો એ દોષ પ્રદર્શન માટે નથી, પણ આપણી બુદ્ધિ એમાં ફસાઈ ન જાય, ખોટા માર્ગે દોરવાઈ ન જાય એટલા માટે દોષ પ્રદર્શન કરવામાં આવે. સ્તુતિ ન તો સ્તુત્યર્થે. સ્તુતિ પણ પ્રશંસા માટે નથી, શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાર્થે. શંકરાચાર્ય એક જગ્યાએ કહે છે કે સાંભળનાર જે છે એ સ્તુતિ દ્વારા એના મનમાં એ શ્રવણ પ્રત્યે, શાસ્ત્ર અધ્યયન પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય એટલા માટે એની સ્તુતિ કરવામાં આવે. જે ગીતામાં ભગવાન કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ જ્ઞાનની પ્રશંસા કરતા ભગવાન શું કહે છે? આ જ્ઞાન સમાન પાવન કરનાર અન્ય કોઈ છે જ નહીં. આ વાસ્તવિકતા પણ છે, સાથે સાથે સ્તુતિ પણ છે, અને અર્થવાદ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? અર્થવાદ. કે અર્થવાદ શાના માટે છે? કે આપણા મનમાં એ તત્વજ્ઞાન માટે રુચિ જાગે. એ જ રીતે શંકરાચાર્યજી અહીંયા કહે છે, જે આપણે ગઈકાલે જોયું એમ, તાર્કિકમાં તો દોષ પ્રદર્શનમ કિંચિત ઉચ્ચતે. કિંચિત એટલે કે આ તાર્કિક લોકોના દોષનું પ્રદર્શન અમે કરીએ છીએ. અસ્માભિ નતુ તાર્કિકવત તાત્પર્યેન. પણ તાર્કિક જેમ પોતાના તર્કને જ સમર્પિત છે એમ અમે તર્કને સમર્પિત નથી. અમારી બુદ્ધિ તો શું છે? શાસ્ત્રને સમર્પિત છે, પણ એનો તર્ક ખોટો છે, તો એ ખોટો તર્ક દર્શાવવા માટે અમે આ ચર્ચા કરીએ છીએ. તર્ક અમારું તાત્પર્ય નથી, શાસ્ત્ર એ અમારું તાત્પર્ય છે. અને એટલા માટે શંકરાચાર્યજી એક સરસ મજાનો શ્લોક દર્શાવે છે, વિવદત્સ્વ એવ નિક્ષિપ્ય. કે આ વિવાદ જે છે એ વિવાદનો શું કરી દો? ત્યાગ કરી નિક્ષિપ્ત, છોડી દો. વિરોધ ઉદ્ભવ કારણમ. કારણ કે આ વિવાદમાંથી વિરોધ ઉત્પન્ન થાય. આપણા જીવનમાં પણ આ જ છે. જો આ સમજ અહીં શંકરાચાર્યજી આજે આપણે બે ચર્ચા. એક તો એ કે ક્યારે કોઈ વિરોધ કરવાની જરૂર જ નથી. તત્વચિંતન કરવું હોય, સર્વત્ર એ બ્રહ્મ દર્શન કરવા હોય, તો પછી આ સાચું ને આ ખોટું નો કોઈ પ્રશ્ન જ નથી. ગીતામાં એટલે ભગવાન કહે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. આ બ્રાહ્મણ છે કોણ છે? વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ છે. શુનિ ચૈવ સ્વપાકે છે. શુનિ કૂતરામાં, સ્વપાકે કૂતરાનું માંસ ખાનાર ચાંદા. એક શ્રેષ્ઠ ઉપાધિ બતાવી, એક નિકૃષ્ટ ઉપાધિ બતાવી. જો સમજો, વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ એ શ્રેષ્ઠ છે. કૂતરાનું માંસ ખાનાર ચાંડાળે શું છે? નિકૃષ્ટ ઉપાધિ છે. શ્રેષ્ઠ ઉપાધિ હોય કે નિકૃષ્ટ ઉપાધિ હોય, પણ જે પંડિત છે, જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, એ કોણ છે? પંડિતા સમદર્શિન. જોયું છે? તો પછી ચાંડાળનો વિરોધ કરવાની જરૂર નથી, અને બ્રાહ્મણની પ્રશંસા કરવાની જરૂર નથી. કારણ કે એ બધી પ્રશંસા કે નિંદા કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ. એ ઉપાધિનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે એ તો સર્વમાં એક સમાન રીતે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ફક્ત બુદ્ધિ આપણી આ તર્કમાં ફસાઈ નહીં જાય, ખોટા માર્ગે દોરવાય નહીં, એટલા માટે જ આ તર્કનો દોષનું પ્રદર્શન અમે કરીએ છીએ. પણ અમારો તાત્પર્ય તો ક્યાં ઘડી છે? આ શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરવાનો.
અને એટલા માટે આ તર્કની ખટપટમાં બહુ પડવા જેવું નથી. એટલે શ્લોક દર્શાવતા કે છે કે તર્ક કરવાનો પોતાની સમજદારી કેળવવા માટે તર્ક કરીએ આપણે, પણ કોઈને સાચો ખોટો પુરવાર કરવા માટે તર્ક નહીં કરવા. કેમ? કારણ કે એ શું કરે છે? મનમાં વિરોધ ઉત્પન્ન કરે. એટલું જ નહીં, તૈહિ સંરક્ષિત સદબુદ્ધિ, આનાથી જો આપણી બુદ્ધિ સંરક્ષિત હશે, સુખમ નિર્વાતિ વેદવિત, તો એ શું કરી શકશે? બહુ શાંતિથી સુખેથી આ નિર્વાતિ, નિર્વાતિ એટલે શું છે? જેવી રીતે પેલો દીવો હોય અને દીવાની જ્યોત હોય, વાત જ્યાં હોય ત્યાં શું થવાનું? એ દીવાની જ્યોત હલે છે. નિર્વાતિ જેવી રીતે નિર્વાત સ્થાનમાં જ્યારે જ્યોત હોય ત્યારે એ શું થાય છે? કોઈ પણ પ્રકારથી વિક્ષિપ્ત થતી નથી. એમ આ તર્ક દ્વારા આપણી બુદ્ધિને પણ આપણે વિક્ષિપ્ત કરવાની જરૂર નથી. જેમ વાતથી, વાયુથી આપણે શું કરીએ છીએ? જ્યોતની રક્ષા કરીએ. એમાં તર્ક અને તર્કથી ઉત્પન્ન થતા વિવાદથી આપણે આપણી બુદ્ધિને શું કરીએ? સુરક્ષિત રાખીએ. જો આ બુદ્ધિને સુરક્ષિત રાખવી પડે. કેમ? કારણ કે આપણે જે જગતમાં જીવીએ છીએ એમાં અનેક પ્રકારના સંસ્કાર છે અને એનાથી આપણી બુદ્ધિને શું કરવી પડે? સુરક્ષિત રાખવી જ પડે. અને જો એમાંથી સુરક્ષિત હશે, સુખમ, જો સમજો, સુખમ એટલે શું છે? શાંતિથી, નિરાંતે. અહીંયા સુખમ એટલે સુખ નહીં, સુખ એટલે શું છે? નિરાંતે, સહજતાથી, સરળતાથી, વેદવિત. આ વેદવિદ એટલે કે આ વેદને જાણવા વાળો અથવા વેદને જાણવાની, વેદાંતના અધ્યયનની જેને ઈચ્છા છે એને શું કરવું જોઈએ? પોતાની સદબુદ્ધિની સુરક્ષા કરવી. જો એટલા માટે આપણે અનેક જગ્યાએ ફાંફા મારીને અનેક વસ્તુ વાંચતા રહીએ એટલે બુદ્ધિ પછી શું થતી રહે? એમાં જ પછી વ્યસ્ત રહે. એટલે જે તત્વ ચિંતન કરવાનું છે એ શું થઈ જાય? પેલું બાજુ પર રહી જાય. આત્મચિંતન કરવાનું છે, બાજુ રહી ગયું. પછી બીજા બધામાં જ આપણી બુદ્ધિ શું થતી રહે છે? વ્યસ્ત થતી રહે. જો એટલા માટે હું વારંવાર કહું કે આ જેટલી પણ સાધના છે, નાના અનેક છે. શમઃ કહીએ, દમઃ કહીએ, શ્રદ્ધા કહીએ, અમાનિત્વમ કહીએ, અદંભિત્વમ કહીએ, આ બધા મૂલ્યો ભગવાન બતાવે. પણ આ બધા મૂલ્યોનું છેવટે પરિણામ એટલું જ છે કે આ બધામાંથી આપણી બુદ્ધિ શું થઈ જાય છે? મુક્ત થઈ જાય. એટલે કે આ બધી વસ્તુ આપણી બુદ્ધિને શું કરનારી છે? વ્યસ્ત રાખનારી છે. અને બુદ્ધિ જેમાં વ્યસ્ત રહેશે તો તત્વ ચિંતન માટે, તત્વ શ્રવણ માટે ઉપલબ્ધ થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સુખમ સુદબુદ્ધિ સુખમ નિર્વાતિ વેદવિત. આજે વેદને જાણનારો છે એ ક્યારેય આ બધી માથાકૂટમાં પડતો નથી. જે એક સાધન પંચકમાં આપણે ભણી ગયા, દુસ્તર્કાત સુવિરમ્ય. દુસ્તર્કમાંથી આપણી બુદ્ધિને શું કરીએ? હટાવી દઈએ. શ્રુતિમત તર્કોનુસંધીયતામ, શ્રુતિને અનુરૂપ મતનું આપણે અનુસંધાન કરીએ, આપણી બુદ્ધિને ત્યાં જોડીએ આપણે. જો આ બધો પુરુષાર્થ છે, સમજવા, આ બધો શું છે? પુરુષાર્થ છે. ખોટામાંથી અટકાવવું એ આપણું કામ છે. યોગ્ય માર્ગમાં યોગ્ય ચિંતન કરાવવું એ પણ શું છે? પુરુષાર્થ જ છે. જો એટલા માટે કહું, વેદાંત પ્રારંભથી જ પુરુષાર્થ છે ને અંત સુધી શું છે? પુરુષાર્થ જ છે. શ્રવણ કરવાનો નિશ્ચય કરવો જ પડે. શ્રવણ નિશ્ચય કર્યા પછી કરવું પડે, ચિંતન કરવું જ પડે. જો એટલે સાધન પંચકમાં બધે શંકરાચાર્ય પેલો વિધિ લિંગ છે. અનુસંધીયતા, અનુસંધાન કરવું જોઈએ. એ આદેશ શાના માટે છે? આદેશ જો વિચારો, આ બહુ વિચારવા જેવી વસ્તુ. કર્મની સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે એટલે આદેશ ખરેખર બહુ કામ લાગતો નથી. આ સમજો કેમ? કે લોકોને જે કરવું હોય ને એ જ કરતા હોય. અમારા સ્વામીજી અમને હંમેશા કે તમે લોકોને ગમે એટલું સમજાવો પણ એમને છેવટે તો નિર્ણય શું હોય છે? એમને જે કરવું એ જ કરવાના છે. શંકરાચાર્ય એક જગ્યાએ લખે જ છે, સ્વયં લખે છે. જો વિચારી દો, શ્રુતિ માતા ગમે તેટલું કે, ગમે એવો આદેશ કરે,
પણ છેવટે લોકો તો શું કરવાના? આ વિચારી દો. એમને મન ફાવે એમ જ કરવાના છે. તો કે બધું આદેશની જરૂર શું છે? આ વિધિની જરૂર શું છે? વિધિ એટલા માટે છે કે શ્રુતિ માતા વિધિ દ્વારા આપણને કે છે આવું તું કરશે તો તારું કલ્યાણ થશે. જો સમજ. બાકી ખરેખર ત્યાં આદેશ કે હુકમ છે જ નહીં. કેમ? કે કોઈ આદેશ ને હુકમ માનતું જ નથી. જો સમજ. પૂજ્ય સ્વામી હંમેશા કે કોઈ પણ દેશમાં જાઓ, એ દેશ ગમે એટલો વિકસિત હોય, જો આ વિચારી કોઈ પણ દેશમાં તમે જાઓ, ગમે એવો વિકસિત હોય, ગમે એવા ભણેલા લોકો હોય, પણ કાયદાનું તોડવું એ આપણા માટે શું છે? સહજ જ છે. આ સમજો. ભલે ને એવું કહેવામાં આવે ડાબી બાજુ જ ગાડી ચલાવવી, મોકો મળે તો શું કરી નાખીએ? એટલે જ આ લોકો પછી ડિવાઈડર મૂકવા પડે. આ ડિવાઈડર કેમ મૂકવા પડે? આ સમજ. આપણને એમ લાગે કે આ ડિવાઈડર કામના છે. કેમ? કારણ કે પેલી બુદ્ધિ છે, જમણી બાજુ ચલાવવા માટેની બુદ્ધિ હોય, પેલું ડિવાઈડર હોય ને પેલો જઈ જ નહીં શકે. જો આ વિચારી દો. આ બધી સાયકોલોજી છે. આ જેટલી વ્યવસ્થા છે ને, વ્યવસ્થાની પાછળ એક મનોવિજ્ઞાનનું વિશ્લેષણ છે. જો વિચારી દો. 4 રસ્તા હોય ને, અને 4 રસ્તા પર જો પેલું ડિવાઈડર નહીં હોય તો લોકો શું કરવાના? આ બાજુ છે એ કાઢી લે. પેલું ડિવાઈડર હોય એટલે એનાથી આ બાજુ જવાય જ. એટલે કમ્પલસરી શું કરવું પડે? ફરીને જ જવું પડે. જો વિચાર છે. રસ્તામાં 4 રસ્તા પર થોડો વખત માટે એ લોકો જે થોડા અંતર માટે ડિવાઈડર તે મૂકે. શાના માટે? કે પેલો આમ જઈ શકે જ નહીં. એ વિચારી દો. કેમ? કે જવાની વૃત્તિ હોય. કાયદો કાનૂન તોડવાની વૃત્તિ મનુષ્યમાં છે જ. 5 વર્ષનો હોય કે 85 વર્ષનો હોય, સમજવા. કોઈ એમાં અપવાદ મળે જ નહીં. આ વિચારી. એનો અર્થ શું થયો? ગમે એટલી વિધિ કહેવામાં આવે અને ગમે એટલી કલ્યાણની ચર્ચા કરવામાં આવે, મનુષ્ય છેવટે કરવાનો તો શું છે? એમ ધારેલું જ કરે. આ વિચાર. શાસ્ત્ર ગમે તે કહેતું હોય, મહતી વિનષ્ટી, જો આત્મજ્ઞાન તું નહીં મેળવે મહાન વિનાશને પામીશ, એ ભલે જ કે તારે. આપણે તો શું છે? એ શાસ્ત્ર તો કે કેમ? કે આ અહમ બુદ્ધિ, જો આ વિચાર, આ દેહમાં જે અહમ બુદ્ધિ છે ને એટલી બધી દ્રઢ છે કે દેહને સાચવવું, ધનને સાચવવું, ઘરને સાચવવું એ જ આપણા માટે શું થઈ જાય છે? બહુ મહત્વનું થઈ જાય છે. એ વસ્તુ ગૌણ બનતી જ નથી. આ સમજો. એટલા માટે સવારે ઉઠીએ અને રાત્રે સુઈ જઈને ત્યાં સુધી આ શરીરની જ સેવા થતી હોય. સવારે ઉઠીને શરીરની જ સેવા છે. દાંત સાફ કર્યા, પેટ સાફ કર્યું, નાયા, ધોયા, કપડા પહેરાવે, આ બધી સેવા કોની છે? એ જ શરીરની. અને સુઈ ગયા ત્યારે આમ સરસ મજાની ચાદર પાથરીએ, પછી આમ પંખો બરાબર ગોઠવીએ, બારી બરાબર, આ બધી કોની સેવા છે? એ જ શરીરની છે. આ દેહ બુદ્ધિમાંથી ઉપર આવી જ નથી શકતા. અને એટલા માટે શંકરાચાર્યજી આપણે સરસ વાત સમજાવે કે આ તર્કમાં પડીએ પણ વધારે પડતો વિવાદમાં પડવાની જરૂર નથી. તો જ પછી આ બુદ્ધિ શું થશે? સદબુદ્ધિ સંરક્ષિત સંબુદ્ધિ સુખમ નિર્વાતિ વેદવિત. અને તો જ આ વેદનું જ્ઞાન, આ તત્વ જ્ઞાન આપણને થઈ શકે. જો એટલા માટે મુંડક ઉપનિષદમાં બહુ સુંદર મજાનો આદેશ છે. અન્ય વાચા વિમુંચત. અન્ય વાચા એટલે શું છે? આ તત્વ સિવાયની અન્ય કોઈ પણ ચર્ચાનો તમે શું કરી દો? ત્યાગ કરી દો. આપણને એ બધું બહુ મહત્વ નહીં લાગે. જો એટલા માટે હંમેશા કહું, મારી વાત છે ને હું મજાકની રૂપે મૂકું, પણ એમાં કઈ મજાક હોતી જ નથી. 1 કલાક પ્રવચનમાં આપણે સાંભળીએ નિર્વિકારી, અદ્વૈત, તત્વ તમે છો, પણ ઉઠીને જરાક કઈ બહાર ગયા ને ગરબડ થઈ પછી આખે રસ્તે શું ચાલે? હું એક અદ્વિતીય તત્વ છું, એ ચિંતન ચાલે. સમજો. વિચાર. આપણી બુદ્ધિ તરત શું થઈ જાય છે? શંકરાચાર્ય શું કે છે? આ બધાથી આપણી બુદ્ધિને આપણે શું કરીએ? સુરક્ષિત રાખીએ.
આ બધા ગમે તે પ્રસંગ બની જાય, તમારી બુદ્ધિ સ્થિર રહી શકે છે કે નહીં, તમારી બુદ્ધિ શાંત રહી શકે છે કે નહીં, તમારી બુદ્ધિ પ્રસન્ન રહી શકે છે. જો વારંવાર એટલા માટે કહું, મોટા મોટી સાધના એ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે તમે શાંતિથી એનો સામનો કરી શકો. આપણે તો ખાલી દૂધ જ નહીં આવ્યું હોય, ચા પીવા નહીં મળે, તરત બુદ્ધિ શું થઈ ગઈ? નહીં ચા જ્યાં સમજ વિચાર. એનો અર્થ શું થયો? કોણ સ્વતંત્ર છે? આ સ્વતંત્રતા છે. ચા પર આપણે પરતંત્ર છે, યાદ રાખ. ચા ને આ ચા એક ઉપલક્ષણ છે, બીજી ઘણી બધી પરતંત્રતા આપણે ઓછી કોઈ પરતંત્રતા જ છે. એમાં પછી પેલું કોટન નું જોઈએ, પછી ડનલોપ નું જોઈએ, પછી રૂલ, આ જાત જાતનું હોય. ઓછી કોઈ આપણને પરતંત્ર બનાવવા સમર્થ છે, આ વિચાર. આ વલસાડે આપણને શું છે? પરતંત્રતા બનાવવા માટે સમર્થ છે. મતલબ વલસાડ વગર બીજે ફાવે. જો વિચાર, એક બેને લગ્ન એટલા માટે નહીં કર્યા કે વલસાડની બહાર એને જવું પડે. આ વિચારજો. એમ આપણામાં પણ શું છે? આવા અનેક પ્રકારની પરતંત્રતા છે, અને એ પરતંત્રતા જ આપણી બુદ્ધિને શું કરે છે? વ્યસ્ત રાખે. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? સુરક્ષિત સદબુદ્ધિ, સંરક્ષિત સદબુદ્ધિ. આ બધાથી આપણી સદબુદ્ધિને શું કરવાની છે? સુરક્ષિત રાખવાની. અને તો જ પછી શું થશે? આ તત્વ ચિંતન આપણે કરી શકીએ. તત્વ ચિંતન માટે ઉપલબ્ધ રહેવી જોઈએ આ બુદ્ધિ. તત્ચિંતનમ તત્કથમ. જો ભગવાન વારંવાર કહેતા મચ્ચિત્તા મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પરમ. એનું મન પણ મારામાં છે, એનો પ્રેમ પણ મારામાં છે, એની નિષ્ઠા પણ મારામાં છે. એટલું જ નહીં, પરસ્પરમ એકબીજાની સાથે વાત કરે ત્યારે પણ શાની ચર્ચા કરે છે? આની જ ચર્ચા કરે. કથયંત અન્ય કોઈને ઉપદેશ કરે છે ત્યારે પણ શું કરી રહ્યા છે? આ તત્વનું ચિંતન છે. સતત આપણું જીવન એમાં શું હોવું જોઈએ? સમર્પિત હોવું જોઈએ. આમ શંકરાચાર્યજી આપણને સમજાવે છે કે તર્કનો ઉપયોગ અમે પણ કરીએ છીએ, પણ તર્કનો ઉપયોગ માત્ર તર્કના દોષ બતાવવા માટે કરીએ છીએ, અથવા શાસ્ત્રને સમજવા માટે કરીએ. આનાથી બીજો કોઈ અમારો તર્ક માટેનો વિશેષ પ્રેમ નથી. હવે શંકરાચાર્યજી બીજી એક ચર્ચા ઉઠાવે, જો આ બહુ સરસ સમજવા, કે આપણી બુદ્ધિ જે છે એ તત્વ ચિંતન કરે ખરી, અથવા તત્વ શ્રવણ કરે ખરી, પણ હંમેશા આપણને અડધું કામ કરવાની આદત. જો આ સમજો, એને કહેવાય આરંભે શૂરાહા. આમ શરૂ કરીએ ને તરત આમ બરાબર પૂર જોશમાં શરૂ કરીએ, પછી થોડો વખત થાય ને એટલે બધું શું થઈ જાય? પેલો ઢીલા પડી જઈએ. જેમ પેલા રામદેવ બાબા આવે ને ત્યારે યોગ ને પ્રાણાયામ નો શું થાય? ભરતી આવી જાય. અને જ્યાં રામદેવ બાબા ગયા ને 4 દિવસ થયા પાછું શું થઈ જાય? જૈસે છે. આમ આપણી આદત છે. જો આ વિચાર, બે વસ્તુમાં હાથમાં કામ લીધું તો એને પૂરું કરવું જ. કોઈ પણ પ્રયત્ન કરવો પડે, કોઈ પણ રીતે હોય, એ કાર્ય હાથમાં લીધું, જવાબદારી આપણે લીધી, તો એ જવાબદારી આપણે પૂર્ણતઃ શું કરીએ? પૂરી કરીએ. જો સમજો, આપણે થયું તો ઠીક છે, કઈ ચાલે. સમજો, આપણી સંસ્કૃતિની વિશેષતા છે. એમાં પછી આપણે પરદેશની સંસ્કૃતિ લાવીને આપણી સંસ્કૃતિનો નાશ કરી નાખે. જો આ વિચાર એક સામાન્ય વાત, એટલે ભૂલ થાય ને એટલે આ એક પરદેશની સંસ્કૃતિ, આઈ એમ સોરી, એટલે આપણે એવું માને સોરી કહી દીધું એટલે વાત પતી ગઈ. જો વિચાર, બિલકુલ વાક વિલાસ છે. કોઈને કઈ એના મનમાં કઈ ક્ષોભ થતોય નથી, દુઃખ નથી લાગતું, પણ આપણે શું માનીએ? કઈ ભૂલ થઈ ગઈ, વાત પતી. એનો અર્થ શું થયું? હું મારી ભૂલ સુધારવા તૈયાર નથી. જો સમજો, આઈ એમ સોરી જેટલા કહેતા એના મનમાં કોઈ ભાવ નહીં હોય. આ સમજો, એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, પડવું એ ખોટું નથી, પણ પડ્યા પછી ન ઊભું થવું એ દોષ છે. આ એક આપણા
શરૂ કરીએ કે જવાબદારી લઈએ તો શું કરવાની, એ પૂર્ણતઃ ઉઠાવીએ આપણે. જો મારે ઘણી વાર એવું થાય, હું અનેક જગ્યાએ ફરતી રહેતી હોઉં, પણ મારે કોકને કંઈક કામ સોંપવું પડે. અરે પેલા એમ કહું, ભાઈ જરાક આટલું કરી આવું છે. ના ના, હું કરી આવીશ સ્વામીની. કોઈ મને ના નહીં પાડે. જો શરૂઆતમાં મારે બહુ મુશ્કેલી પડતી, એટલે મને એવી આદત છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે ને એટલે હું એનો 100% સ્વીકારી. પછી 2-4 દિવસ થાય ને એટલે પછી એમ પૂછું, ભાઈ થઈ ગયું? ના ના, કે હું કામમાં એવો અટવાઈ ગયો, કામ જ નથી. એટલે વળી પાછું એમ કહું કે હા ભાઈ બિચારો કામમાં આવે, જા સમજ. એટલે વળી 2-4 દિવસ રહીને ફોન કરું, વળી પાછો ફોન કરે, શું કે જો વિચાર. તો એનો અર્થ શું થયો? તમે હા એટલે પછી મારા મનમાં એવું આવે, એક વાર મારા સ્વામીજી, સ્વામી બધા મને હા હા પાડ્યા કરે, પણ કરે કોઈ નહીં, કરવા જ છું સ્વામીજી. જો વિચાર. એનો અર્થ શું? તમે કરવાના જ નથી, આ તો તમારાથી ન થઈ શકતું, તમારે મને શું કહી દેવાનું? હું નહીં કરું, વાત પતી. બીજો કોઈકને શોધી લો. જો વિચારી. એટલે તમે તો નહીં જ કરો, પણ બીજાને પણ શું કરો? મુશ્કેલ. કારણ કે મારે એવું થાય, મારા કામ એવા હોય કે પછી અર્જન્ટ થવા જોઈએ. કોઈ કાગળની રાહ જોઈને બેઠું હોય એને હું કાગળ આપું. જો એકવાર એક ભાઈને એવું થયું, વલસાડમાં નથી એટલે પાછું વિચારવાનું નહીં, આ લોકોને તકલીફ બહુ છે. આ મેં કાગળ એમને પોસ્ટ કરવા આપ્યું, કાગળ પોસ્ટ જ નહીં થયો. જો વિચારી, મને એમ કે પોસ્ટ થઈ ગયો, પહોંચી ગયો. એટલે મેં ફોન કર્યો, અઠવાડિયા પછી મેં ફોન કરીને વાત કરી, તો સારી વાત કરે તું. જો વિચાર, સમજવા કામ કરીએ. જો સમજો, જો કર્મમાં જો આપણી સાવધાનતા નહીં હોય તો વિચારની સાવધાનતા તો શું છે? અશક્ય છે, અસમજ. શંકરાચાર્યજી એટલા માટે જયારે પણ શૌચમ સ્વચ્છતાની વાત કરે ને ત્યારે પણ શું છે? જો બહાર સ્વચ્છતા નથી ને તો આંતરિક સ્વચ્છતા અશક્ય. સમજો, આપણું મંદિર કેવું હોવું જોઈએ? ચોખ્ખું હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. ભલે મંદિરમાં તો 25 વસ્તુ મૂકો, કોઈ વાંધો નથી, પણ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? અંધારામાં હાથ મોકલો ને તમને મળી જવી. આ સમજ વ્યવસ્થા કહેવાય. એને શું કહેવાય? વ્યવસ્થા. જો બહાર સ્વચ્છતા નથી, બહાર વ્યવસ્થા નથી, તો આંતરિક વ્યવસ્થા જેને કહેવાય, ચિંતન જેને કહેવાય, ક્રમબદ્ધ ચિંતન જેને કહેવામાં આવે, એ અશક્ય છે. જાસમ. અને એટલા માટે અડધું અડધું ક્યારેય નહીં કરવાનું. કર્મની દ્રષ્ટિ નહીં, ચિંતનની દ્રષ્ટિએ પણ શું છે? અડધું નહીં હોતું. આ મને સમજાય ગયું. જો સમજો, ઘણા લોકો એવું કરે. શંકરાચાર્યજી અહીંયા વળીથી આ બધી સાંખ્યવાદની ચર્ચા ઉભી કરે. જો સમજો, પણ એમનું કહેવા માત્ર એટલું જ છે કે તમે અડધું નહીં કરો તો શું કરો? પૂરું કરો. આપણે અડધું વિચારમાં એવું જ છે. જો સમજો, જો એટલે કહું, વેદાંત એટલે ક્યાં તો એમ કહી દો કે આ જગત છે જ નહીં, નચમસ્થાની ભૂતન કહી દો. એમાં પાછું અડધું. મારા બૈરી પોયરા મારું ઘર તો રહેવું જોઈએ, પણ તમે કઈક નથી એમ તો ચાલે છો. ક્યાં તો પછી એમ કહી દો અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. એમાં આ પછી અડધું હવે તેને ઈશ્વર કહી શકાય. જો સમજો, વેદાંત અઘરું એટલા માટે છે કે બધે આપણે અડધું કરીએ. ફાવે ત્યારે બધું બરાબર કહેવાય. ત્યાં કર્મફળમાં એ જ હાલત છે. આપણે કર્મયોગ જ આપણો પૂર્ણ થતો નથી, તો વેદાંત ચિંતન તો આપણું પૂર્ણ થવું અશક્ય જ છે. ભગવાન એમ કહે છે કે કર્મફળ દાતા હું છું. કર્મ કરવાનો તને અધિકાર છે, કર્મફળમાં કોઈ અધિકાર છે. તો કર્મફળ આપનાર કોણ છે? ઈશ્વર છે. જો કર્મફળ આપનાર ઈશ્વર છે તો ઈશ્વર તરફથી જે પણ કંઈ આવે એને શું કહેવામાં આવે? પ્રસાદ કહેવાય. એમાંય પાછા અડધા ફાવે ત્યારે પ્રસાદ બુદ્ધિ ચાલે, નહીં ફાવ્યું ત્યારે શું છે? ઉપર વાળાને હાથમાં લઈ લઈએ. જો સમજ, એને બાકી રાખીએ નહીં આપણે. આટલી પ્રાર્થના કરીને આમ કર્યું, ભગવાન સાંભળતો હતો. ભગવાન કાને બિચારો ગરડો થઈ ગયો, એટલે બેરો થઈ ગયો. કર્મફળ એ પ્રસાદ બુદ્ધિ. જો સમજો, પ્રસાદ બુદ્ધિ કેળવવી. જો ભગવાન એ જ ગીતામાં
રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિયાન વિષયાંચ. આ ઇન્દ્રિયો વિષયમાં ભટકી રહી છે, પણ કેવી છે? રાગ દ્વેષ રહિત. ભગવાન શું કે આત્મવશ્ય એ ઇન્દ્રિય શું છે? તમે ઇન્દ્રિયોના વશમાં નહીં, ઇન્દ્રિયો તમારા વશમાં. આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. આવી જેની બુદ્ધિ છે એને શું છે? પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. આજે આ સમજો, તમારે ગમે એટલું મહેનત કરવી ને કરવી, પણ જો તમારી બુદ્ધિ પ્રસન્ન નહીં રહી શકતી હોય તો તત્વજ્ઞાન અશક્ય છે. આ સમજી લે. અને દરેક સાધના શાના માટે છે? મન બુદ્ધિને શાંત અને પ્રસન્ન કરવા માટે. એટલે તો વાતે વાતે આપણી બુદ્ધિ તો શું થતી હોય? ઊંચી નીચી થઈ જ છે. ભગવાન શું કે છે? આ પ્રસાદમ અધિગચ્છતિ. આ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. પ્રસન્ન ચેતસઃ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ભગવાન શું કે છે? આશુ તત્કાળ, શીઘ્ર